કાલે જેટલો ફોર્મમાં હતો ને એટલો એના કરતાં ડબલ ટીબલ ડાઉનફોલ થઈ ગયો. આંખ જોઈ લો લે, બેઠી જ ખબર પડે કે માંડો છું મેં. અરે મેં કીધું કે તું બ્લોગિંગ કર, મેં બ્લોગમાં લઈ લીધું. આજે આને બ્લોગમાં લઈ લીધો, કાલે તું આવી જાય બ્લોગમાં. ભાઈ આજે બધા દીવા હલ ગયા ભાઈ, નસીબદાર હોય તેને દેખાય આવડે. અંદર લઈ ગયા આરતી વાળો કોઈને નહીં જવા દે, પણ આજે બધાને જવા દીધા. મને મન છે સૂપ પીવા. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दूंगा जगह स्किप जो कैसा आई होप आप सब अच्छे हो. मैं भी बस ठीक हूँ. તમે બી બસ રહ્યું ને મોજ પડ્યો. તમે ભાઈ આજે ઠીક નથી. કાલે જેટલો ફોર્મમાં હતો ને એટલો એના કરતાં ડબલ ટીબલ ડાઉનફોલ થઈ ગયો શરીરને. શરીર સાથ નથી આપતું, પણ મારું મગજ સાથ આપે છે તમારી સાથે. મારે વ્લોગ ચાલુ કરવાનો હતો. સાચું કહેવું ને તમે આજે ઉઠો 11 વાગે, પછી એડિટ કર્યું બરાબર, વિડીયો અપલોડ કર્યો. હવે જઈવો પણ હું ખાધું પડે નથી ખબર પડતી, કેમ કે મને તાવ આવતો છે, થોડો તાવનો અસર આવતી છે. નાક આખું બંધ છે, બંને છે. માથું તો એટલું ઘંટું દુખે તો બ્લોગ ચાલુ કરી દીધો હવે કે મારે ભાઈ પબ્લિકને પણ કેવું છે કે આકાશની હાલત કેવી છે. બહુ ગંદી રીતે હાલત છે. આજે દવા લેવા જાઉં. હમણાં બપોરના 2 વાગી ગયા છે. જમી લીધું, પ્લસ હવે થોડી વાર દવા પીને પાછી ઘરની નોર્મલ દવા હતી પીને સૂઈ જાઉં છું. ને આજે મંદિરે જવા 9 વર્ષ છે તો બસ કંઈ ખુશ રહ્યો, ખુશ રાખો. 9 વર્ષથી નવી શરૂઆત થાય બરાબર, એવું માનવાવાળા બહુ બધા છે, પણ એવું કંઈ નહીં. જાગ્યા ટાટી સવારે એટલે બધા દિવસને 9 વર્ષ સમજો એટલે આપણે પણ જરીક પંપ થઈ ગયા બરાબર. બાકી કંઈ નહીં, મોજ કરો. એટલે મારી હાલ આંખ જોઈ લો લે, બેઠી જ ખબર પડે કે માંડો છું મેં. અરે અવાજ પડ્યો ખબર પડે. એટલે ઇન્સ્ટાગ્રામ પર આજે રીલ એક જ મૂકા, બહુ ગંદુ રીતે હેરાન થયેલો છું. સૂઈ જાઉં શાંતિથી બોલું. પછી નાક ખુલી ગયું એમનો ફૂટલો એટલે ને આ બધું બંધ જો થોડીક બી એના લીધે ઊંઘ જ આવે. હવે એમ પણ આંખ ખુલી જશે ને આ બંધ થઈ જાય. હવે આ શરદી મને છે ને એમ વરસમાં 3 કે 4 જ વાર થાય, પણ જે રીતના થાય ને એ મારાથી સહન નહીં થાય. એટલે પછી ડૉક્ટર પાસે દવા લેવી જ પડે. તો આજે સાંજે પણ દવા લેવી જ પડે ભાઈ. કસમ બહુ ગંદી રીતે હાલત બગડી ગયેલી. ચાલો કંઈ નહીં, પણ શક્તિ આપે ભગવાન, શક્તિ આપે આપણા છોકરાને. નાહી લીધું મસ્ત ને વાગી ગયા છે 5 વાગવાની તૈયારી છે. ફટાફટ ભગવાન નામ લઈ લઈએ. ચાલા હોટેલો છે ભાઈ, ટાઈમ જોઈ લો. આ તો મોબાઈલ ચાલે 5:30 વાગે. ચાલા ભાઈ જલ્દી કામ, દવા હો લાવવાની. તાવ આવતો હલા ખબર નહીં ભાઈ શું રહી ગયું આકાશભાઈ. મારો પડી ગયો અવાજ જ જેવું નહીં, તમને ખબર પડી ગયો અવાજ પડી. ચાલો ફટાફટ ચાલે લા, બધું કામ પટાવી નાહી તો પછી મંદિરમાં પૂજા કરી, પછી ડાયરેક્ટ ઠંડીને આવ્યો, પછી મંદિરે ગઈએ, મંદિરથી દવા લઈ જાઉં, પછી ઘરે થોડું આરામ કરી પાછો હોઈ જાઉં. એટલું આરામ જ થાય. 2 દિવસ ફૂલ આરામ કરવો પડે, કેમ કે પછી મારે જવાનું છે કાંચો આવરીઓમાં, તો મજા નહીં આવે ટ્રીપમાં. એટલા સારું. ચાલ બંને બાજુ એટલા ગંદા માના પડી ગયેલા કે કોને ગાડી ચલાવવા આપે એવું થાય છે. બેઠા હવે નાનલા પોયા છે એમ પેક થઈ જાઉં. બોલવાના ઠેકા નથી તો બ્લોગિંગ કર ઘરની મેં માંડો હું તો અમે મેં માંડો બોલે એટલે એ મારા કામ ચાલુ. મેં બી ના એટલે આહો માંડો છે, મેં બી માંડો છું. મેં કીધું કે તું બ્લોગિંગ કર કે મારા તારા કરતાં વધારે હોય હર્દિક, તારા કરતાં વધારે હાલત મારી ખરાબ છે. એટલે પકડ બ્લોગિંગ કર. મારું નામ છે હર્દિક. આજે ભાઈ આકાશ અમારો હવાટ આવે છે. અમારા આકાશભાઈ જાડુ બની ગયા, તબિયત સારી નથી અને મારી પણ તબિયત નથી સારી. તો પણ અમે પેલું કહીને આજે ભાઈ પેલું મળવું એટલે મળવાનું જ ભગવાને જે થઈ જાય છે. કીધેલું હતું સંગત, કીધેલું હતું એક ટેકરે આવું એટલે આવું જ ને ભાઈ, જવું પડે, પ્રોમિસ તો પૂરું કરવું પડે ને. તો હવે ધીરે જેમ તેમ અમે પહોંચ્યા છે, ધીરે ધીરે ગઈએ છે. તો જોઈએ કાં લગે ગઈએ. કેટલા નાનલો કીકો થઈ ગયો, નાનલો કીકો એટલે ઊંધો મોબાઈલ પકડે હણાવ. આખું બ્લોગિંગ એમ કરે ઊંધું કઈ એમ કરવાનું. એટલે મને ફાવું છે ડાબો હાથે ભાઈ, એમ કરીને બ્લોગિંગ કોણ કરે? મને બ્લોગિંગ ઊંધું બ્લોગિંગ કર્યું વિચારો. મેં તો નાનલો કીકી
કીકો થઈ ગયો ખા કીકી ખા કીકો જય શ્રી રામ વાર તો જો મારા નાઈના એવો એટલે મારો થોડોક ચાંદલો વાંકો થયેલો છે મેં જાતે કર્યો એટલે જય શ્રી રામ હાર્દિક જય શ્રી રામ જય હનુમાન દાદા જો ભાઈ અહીંયા બેહેલા ને કે અલગ જ સુકૂન મળતું છે બધા બહુ બધા મીડિયમ છે અંદર એને દર્શન થાય બોલો કંઈ કેવું છે સિદ્ધનાથજીને કહેવા એટલે આજે શું હતું કે ચાલ નવા વર્ષે સિદ્ધનાથ નહીં જવાય પણ આજે મહાદેવ દાદા બોલાવી દીધો મારી લીધે મતલબ મેં એને લઈ જવાનો હતો કે પછી દર્શનની મુલાકાત ચલો ભાઈ મળીએ હનુમાન દાદા જય શ્રી રામ જય મહાકાલ ફટાફટ ગઈએ મહાકાલ પાસે ધાણી જેવા વાર થઈ ગયેલા છે મારા હવે આનો પેલો હા લોકો દર્શન કરે તમે કોને દર્શન ખાવા બટા અને હનુમાન દાદા દર્શન હાર્દિક બતાવતો મેં બ્લોગમાં લઈ લીધું આજે આને બ્લોગમાં લઈ જાઓ કાલે તો જજે આવી જાય એને બ્લોગમાં ચલો કરીએ ખાવા માટે ભાઈ આજે બધા દીવા આવે ભાઈ નસીબદાર હોય તેને દેખાય આવે હાર્દિકને બ્લોગ ઉઠાવ્યો ઊંધો જ મોબાઈલ પકડી દે ભાઈ બધા દીવા હળગાવે છે મોકો મળી ગયેલો ભાઈ અંદર આરતી નો લાભ મળી ગયો કેવું નસીબ કેવું છે ભાઈ અમારું આરતીમાં અંદર ડાયરેક્ટ હા લાવ એવી પહોંચી વાળો અંદર ડાયરેક્ટ ભાઈ અંદર આજે સૌને ઉમ્મીદ નહીં હતી કે અમે ડાયરેક્ટ મહાદેવના દર્શન કરું પણ આજે ડાયરેક્ટ અંદર લગી ગયા કે આરતીમાં કોઈને નહીં જવા દે પણ આજે બધાને જવા દીધા કે બાકી અમને પહેલાં બહાર જવા દીધા હું દર વર્ષે હે ને તે આવું છું મંદિરે પહેલી તારીખે આજે મેં એક બીમાર છું તો મેં તો આશા છોડેલી કે ભાઈ આજે મેં સીધા મંદિર આવા પણ યાર મારા ભગવાને મને ખેંચી લાવ્યા અહીંયા આકાશ થ્રુ આરતીના ટાઈમ પર વિચાર કરી લો ચલો મને આપણે કરિયેલા વિડીયોનો ભાઈ મારે એટલું કામ છે ને પ્લસ મારી હાલત સાથ આપે તો સારું ભગવાન કરી દે આપી દેજો હનુમાન દાદા જોઈ લો ભાઈ દવા લઈ આવ્યો તમારો ભાઈ સિદ્ધનાથ ગયા આ ગંગાજલ છે હાર્દિક પીએ ગંગાજલ થી કામ થાય મારું એવું લાગે છે એટલે ગંગાજલ પીવું પડે મારે ને મેં એવું કહેતો હતો હનુમાન દાદા મંદિરે ગયા પછી સિદ્ધનાથ દાદાના પછી દવા લીધી હવે ઘરે જાઉં જમીને શાંતિથી દવા પીને રમવા જાઉં ખાલી ક્યાં હોઈ જવા સાથે તમને બતાવ્યા કાંઈ કશે દીકરાને તમારે તેવું છુપાવવાનું મારે ચાલ બાય 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 નહીં આવડો રાતે આની બહુ ગંદી હાલત થઈ ગયેલી મારી તો ભાઈ 4 દિવસ લગી આરામ કરવા નિમોને થઈ ગયેલો છે મને તો આ તો ભગવાનની એટલી કૃપા કે ચાલ થોડુંક ચાલવે છે ચલાવે કરીએ છે છોકરી બોલાવે અત્યારે ચલાવते દોડાવते કે છોકરી બોલાવते દોડते કે દુકાન પર થોડી વાર બેસી લઈએ ભાઈ કરે નહીં કરીએ 7:30 થઈ ગયેલા છે ભાઈ 7:30 થઈ ગયા મારા હાલત બેકાર થવા લાગલી ખરાબ થવા લાગેલી છે ચાલો રેગ્યુલર વખતે બારું ચાલ છે એટલે થોડુંક આરામ કરું છું 2 દિવસમાં સારો થઈ જાવ તો સારું મને મન છે સૂપ પીવાનું શું કરું લઈ આવું ઘરે બનાવેલા છે મગ લઈ આવવું જ પડે સૂપ લેવા ચલો પબ્લિક જમી લીધું હવે કાલના બ્લોગમાં મળીએ ગુડ નાઇટ માય પબ્લિક કાલના બ્લોગમાં મળીએ ગુડ નાઇટ